વરસાદને લઈને હવામાન વિભાગનું નાવકાસ્ટ તો આ સાથે અગાઉ પણ જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી તે પગલે વરસાદ વરસ્યો હતો અને ફરી હવામાન વિભાગનું આ નાવકાસ્ટ જેમાં આગામી 3 કલાક માટે વરસાદનું નાવકાસ્ટ અપાયું છે। તો રાજ્યના 5 જિલ્લામાં હવામાનનું રેડ એલર્ટ જાહેર કરાયું છે। તો હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે। દ્વારકા અને પોરબંદરમાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે। તો જૂનાગઢ અને ગીર સોમનાથમાં પણ રેડ એલર્ટ અપાયું। દીવમાં પણ રેડ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો રાજ્યના 12 જિલ્લામાં હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ અપાયું છે, જેમાં કચ્છ અને જામનગરમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। અગાઉ પણ જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી તે પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી હતી, જેમાં ભાવનગર અને ભરૂચમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। સંવાદદાતા અનિતા પરમાર આપણી સાથે લાઈવ જોડાયા છે। જી, હવામાન વિભાગનું નાવકાસ્ટ, કયા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ, કયા જિલ્લાઓમાં રેડ એલર્ટ અપાયું, શું વિગત? ચોક્કસથી સ્મિતા, હવામાન વિભાગનું આજે આગામી 3 કલાક માટેનું નાવકાસ્ટ છે તેના વિશે જો વાત કરવામાં આવે તો અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ જણાઈ છે। સાથે જ અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। સૌપ્રથમ જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ રાજ્યના માથે 4 જેટલી સિસ્ટમ જે છે તે સક્રિય છે, તેના પગલે સાર્વત્રિક વરસાદની આગાહી જે છે તે હવામાન વિભાગે ગઈકાલે કરી હતી અને તારીખ 19, 20 અને 21 વિશે જો વાત કરવામાં આવે તો આ 3 દિવસ જે છે તે રાજ્યમાંથી ભારે કહી શકાય, કારણ કે આ 3 દિવસ જે છે ત્યારે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી જે છે તે હવામાન વિભાગે કરી છે। અત્યારે હાલ જો વાત કરવામાં આવે અમદાવાદ અને ગાંધીનગર વિશે તો અમદાવાદ અને ગાંધીનગરમાં આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। જે જગ્યાએ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેના વિશે જો વાત કરવામાં આવે તો ગીર સોમનાથમાં આજે રેડ એલર્ટ છે, જૂનાગઢમાં આજે રેડ એલર્ટ છે। આ સાથે દ્વારકાની વાત કરવામાં આવે તો દ્વારકામાં પણ આજે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ જે છે તે હવામાન વિભાગે સેવી છે। જે જગ્યાએ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે જે જગ્યાએ ભારે વરસાદની શક્યતાઓ છે તેના વિશે જો વાત કરવામાં આવે તો કચ્છ, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, દાહોદ અને વડોદરા આટલી જે જગ્યાઓ છે તે જગ્યાઓ પર ઓરેન્જ એલર્ટ એટલે કે ભારે વરસાદની શક્યતાઓ જે છે તે હવામાન વિભાગે સેવી છે। ખાસ જો વાત કરવામાં આવે તો દરિયાઈ વિસ્તારોમાં માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયો ના ખેડવા માટે થઈને પણ સૂચનો જે છે તે આપવામાં આવેલા છે। ખાસ જો વાત કરવામાં આવે તો 4 સિસ્ટમના પગલે અત્યારે હાલ સાર્વત્રિક વરસાદની શક્યતાઓ છે। આગામી 7 દિવસ સુધી રાજ્યમાં લગભગ અનેક જિલ્લાઓની જો વાત કરવામાં આવે તો 21થી પણ વધારે જિલ્લાઓ છે તે જગ્યાએ પર વરસાદની શક્યતાઓ જે છે તે હવામાન વિભાગે સેવી છે, પરંતુ જે જગ્યાએ ઓછો અને હળવો વરસાદ પડવાનો છે તેના વિશે જો વાત કરવામાં આવે તો અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર અને મોરબીમાં આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અને યલો એલર્ટનો મતલબ એવું થાય છે કે હળવાથી લઈને મધ્યમ વરસાદ, એટલે આ બધા જિલ્લાઓ જે છે તે જગ્યાએ આ પ્રમાણેની શક્યતાઓ જે છે તે હવામાન વિભાગે સેવી છે। અને આગામી 3 કલાક માટેનું જે નાવકાસ્ટ તમને જણાવ્યું તેમાં પણ આજે અમદાવાદ અને ગાંધીનગર માટે થઈને હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે। જી બિલકુલ, આભાર આપનો। તો તાપી, ડાંગ, દાહોદ અને વડોદરામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। રાજ્યના 8 જિલ્લાઓમાં હવામાન વિભાગનું યલો એલર્ટ અપાયું છે। તો હવામાન વિભાગે આ નાવકાસ્ટ જાહેર કર્યું। અરવલ્લી, મહીસાગર અને પંચમહાલમાં યલો એલર્ટ જાહેર કરાયું છે। તો ખેડા, આણંદ અને અમદાવાદમાં પણ વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે। ગઈકાલે પણ અમદાવાદમાં વરસાદ વરસ્યો હતો। અનેક જિલ્લાઓમાં ગઈકાલે મોડી રાત્રે પણ વરસાદી માહોલ જામ્યો હતો અને વરસાદને લઈને હવામાન વિભાગનું 3 કલાક માટે નાવકાસ્ટ અપાયું।